મિત્રો, ગુજરાતીમાં કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા. જીવનમાં કંઈ પણ કાર્ય કરવું હોય તો તેના માટે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. પરંતુ આજકાલની ફાસ્ટ લાઇફસ્ટાઇલની અંદર આપણે આપણા જ હેલ્થની કેર નથી કરી શકતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 2024ના રિપોર્ટ અનુસાર વિશ્વભરની અંદર પુખ્ત વયના લોકો અને બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે. 1990 પછીથી વિશ્વમાં ઓબેસિટીનું પ્રમાણ બમણું થઈ ગયું છે અને ઓબેસિટી ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઇપરટેન્શન જેવા રોગોનું જોખમ પણ વધારે છે. નમસ્કાર મિત્રો, હું છું તૃપ્તિ. માહિતી ખાતા દ્વારા નિર્મિત ઇન્ફો ડાયરીઝમાં આપ સૌનું સ્વાગત છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવા હેલ્થકેર લીડર ડોક્ટર બંસી સાબુનું હું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર સાહેબ, આપનું સ્વાગત છે અમારા આ પોડકાસ્ટની અંદર. સાહેબ, આપના વિશે જણાવશો? હું ડોક્ટર બંસી સાબુ, પ્રેક્ટિસિંગ ડાયાબિટોલોજિસ્ટ એન્ડ મેટાબોલિક ફિઝિશિયન, છેલ્લા 28 વર્ષથી અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. અમે ઇન્ટરનેશનલ જે ઓબેસિટીની સોસાયટી છે, વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન, જેનો અમારો ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ડિયન ઓબેસિટી સોસાયટી, જેનો હું પાસ્ટ પ્રેસિડેન્ટ છું, અને અત્યારે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ એસોસિએશન જે છે એ ફેડરેશનનો સાઉથ ઇસ્ટ એશિયાનો ચેરમેન છું. ડોક્ટર સાહેબ, હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મન કી બાત સંબોધનની અંદર ઓબેસિટી ઘટાડવા ઉપર ભાર મૂક્યો છે. તો મારો પહેલો સવાલ એ છે કે ઓબેસિટી શું છે અને વધારે પડતા વજન કરતા ઓબેસિટી કઈ રીતે અલગ છે? સો બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ જે તમે કીધું, અને આપણા પ્રધાનમંત્રીજી આના વિશે વાત કરી, જે બહુ જ આખા દેશ માટે બહુ વેલકમ વાત છે એઝ એ મેડિકલ ફેકલ્ટી માટે. અને આ પ્રમાણ આપણા દેશમાં છેલ્લા 30 વર્ષથી કોન્સ્ટન્ટલી વધતું જાય છે. ઓબેસિટી શું છે? ઓબેસિટી એટલે આપણો જે બોડી માસ ઇન્ડેક્સ હોય એ 23 કરતાં વધારે હોય, એટલે તમારી હાઇટ અને વેટનો કેલ્ક્યુલેશન પ્રમાણ હોય. રફ કેલ્ક્યુલેશન પ્રમાણે એવું હું કહી શકું કે આપણે 170 સેન્ટીમીટરને માણસની હાઇટ હોય તો એની એવરેજ 70 kgથી વધારે વજન ના હોવું જોઈએ. यदि આનાથી ઓછું હોય તો ચાલે, રફલી 10% ઓછું હોવું જોઈએ, એટલે 63 કિલો હોય તો વધારે સારું. પણ તમે અત્યારે જોયા છો કે આપણે 1/3 લોકો ઓબીસ થઈ ગયા છે. પ્રધાનમંત્રીજી જે આ વાત મન કી બાતમાં કીધી કે આપણે લોકોને ઓબેસિટી ઘટાડવી જોઈએ, આપણો ઘટાડવાથી, અને આ એક નેશનલ અભિયાન, જે કોલ ટુ એક્શન કહી શકો, પ્રધાનમંત્રીજીના મોંથી આ વાત નીકળેલી, ઇટ્સ લાઈક એ નેશનલ પ્રોગ્રામ, ઇટ્સ એ નેશનલ કોલ ટુ એક્શન. અને આપણે એની બધા આને ખૂબ રીતે પ્રચારિત કરીએ, લોકોને સમજાવીએ, ઓબેસિટીને ઘટાડવાની વાતો કરીએ, તો આઈ એમ શ્યોર કે આવતા 5 કે 10 વર્ષમાં આપણે આનું પ્રમાણ ઘટાડી શકીશું. ઓવરવેટ જે આપણે કહીએ છીએ, તેનાથી ઓબેસિટી કઈ રીતે અલગ છે? હવે ઓવરવેટ તો છે ને એક બહુ કોમન કન્સેપ્ટ થઈ ગયો. લોકો પોતાને ઓબેસ કહેતા જ નથી. વજન આપણો 27, 28, બીએમઆઈ 30 સુધી ગયેલો હોય તો પેશન્ટ એવું કન્ડિશનમાં આવે કે સાહેબ તો ઓવરવેટ છે. એવી રીતે તમે ઘણા બધાનો વજન ઇવન 23, બીએમઆઈ 25, 27 સુધી હોય તો આપણાને શું કહીએ, હેલ્ધી છે. ઘરમાં છોકરો થોડો જાડો થતો હોય તો એવું ના કહીએ કે એનો વજન વધારે છે, હેલ્ધી થઈ ગયો વધારે. એવી જાતની મિસકન્સેપ્શન છે, અને એ કન્સેપ્ટને આપણે ચેન્જ કરવાની જરૂર છે. દે આર નોટ ઓવરવેટ, દે આર નોટ હેલ્ધી, દે આર અનહેલ્ધી એન્ડ દે આર ઓબીસ. નાઉ ઓવરવેટની ડેફિનેશનમાં એવું છે કે જ્યારે તમારો બીએમઆઈ કેવલ 23 થી 25 હોય એને ઓવરવેટ કહેવાય. 25 થી ઉપરમાં એશિયન કટ ઓફના પ્રમાણે દે ઓલ આર ઇન ધ ઓબેસિટી કેટેગરી. એટલે આપણા દેશમાં અત્યારે 1/3 પોપ્યુલેશન, એડલ્ટની પોપ્યુલેશન, તમે આશ્ચર્ય થશે તમને જાણીને કે 1/3 લોકોને ઓબેસિટી છે, અને આનો વજન 25 થી વધારે બીએમઆઈ છે, યા એટલી સેન્ટ્રલ ઓબેસિટી તો છે, જેમનો ફાદનો ભાગ તો વધારે છે, એટલે દર ત્રીજામાંથી એક માણસ. પણ આપણે નથી એને પૂછ્યું તો શું કે હું તો થોડો ઓવરવેટ છું, સ્લાઇટલી મોર હેલ્ધી છું. એ કન્સેપ્ટ ચેન્જ કરવાનો છે. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ ઇઝ નોન એઝ ઓબેસિટી, અને આ ઓબેસિટી આપણને ઘણા બધા બીજા રોગો માટે આમંત્રણ આપે છે. એક અત્યારે ચર્ચાની અંદર ચાલી રહ્યું છે કે હેલ્ધી ઓબેસિટી. તો આ હેલ્ધી ઓબેસિટી એ શું છે? સો there is a condition called metabolically healthy obesity. હવે મેટાબોલિકલી હેલ્ધી ઓબેસિટી કોની હોઈ શકે? કેમ કે તમે વજનના પ્રમાણે કેલ્ક્યુલેશન કરો છો, બીએમઆઈ. તો સપોઝ સમબડી હુ ગોઝ ટુ જીમ અને હી ઇઝ મેકિંગ ગુડ બોડી બનાવે છે, એનો રીતે તમે બીએમઆઈ કેલ્ક્યુલેટ કરો તો કદાચ બીએમઆઈ તો 27 હોય, પણ આમના શરીરમાં ફેટ પર્સન્ટેજ ઓછું હોય. એટલે આપણા શરીરનો ફેટ પર્સન્ટેજ ડિસાઇડ કરે છે કે તમે મેટાબોલિકલી હેલ્ધી છો યા અનહેલ્ધી છો. એટલે 90% લોકો અનહેલ્ધી છે. એવા 10% લોકો છે જે ખૂબ સારી એક્સરસાઇઝ કરે છે, પોતાના ફેટને પ્રોટીનમાં કન્વર્ટ કરી કાઢ્યું છે, પોતાના ફેટને મસલ માસમાં કન્વર્ટ કરી કાઢ્યું છે, એમનો વજન પ્રમાણે વધારે જાડા દેખાય છે, પણ એમનો ખરેખર દે આર મેટાબોલિકલી હેલ્ધી ઓબેસિટી. સો વી શુડ કન્વર્ટ ધ પીપલ હુ આર અનહેલ્ધી ટુ હેલ્ધી.
ઓબેસિટી છે એ જુદા જુદા વય જૂથ પ્રમાણે એને અલગ અલગ રીતે અસર કરે છે અને વારસાગત રીતે કઈ આને અસર હોય છે? બરાબર, તો બહુ સરસ સવાલ છે. ઘણા બધાને જેનેટિકલી, એટલે ઘણાને મમ્મી પાપા ફેમિલીમાં બધાને ઓબેસિટી હોય, પણ જે જેનેટિક રીઝન છે ને એના કારણ બહુ ઓછા છે. વધારે કારણ એવું છે કે મારા પરિવારમાંથી બધાને વજન વધારે છે, તો એનું મુખ્ય કારણ એવું છે કે મારા ઘરનો ડાયટ સિસ્ટમ બરાબર નથી. અમે બધા ઓવરવેટ છે, યા અમે બધા હેલ્ધી છે નથી, યા અમે બધાનો વજન વધારે છે. એનું કારણ છે કે અમારો કેલરી ઇન્ટેક આખા ફેમિલી વધારે છે. આપણે એક્સરસાઇઝ કરવાની આદત આખી ફેમિલીની હોય. यदि મારા ફાધર સવારે વહેલા ઉઠીને અર્લી ઇન ધ મોર્નિંગ વોક કરવા જતા હોય ને એક્સરસાઇઝ કરવા જતા હોય, એ છોકરાને જોડે ઉઠાડીને લઈ જાય કે તું સવારે મોર્નિંગમાં વ્યાયામ કરવા જાય કર, તો ફેમિલીમાં ઓબેસિટી નહીં રહે. એટલે એવું ઘણા બધા લોકોને એવું છે કે મારા મધર ફાધરને વજન વધારે છે એટલે મારો વજન વધારે થયો. રાદર આપણે આમનાથી શીખવું જોઈએ કે મારા મધર ફાધરને વજન વધારે છે તો મારે કેવી રીતે ઘટાડવું જોઈએ. એટલે આ એક વાત થઈ, જેનેટિક રીઝન બહુ જ કોમન નથી. જી સર. અને આપણે રેગ્યુલર રૂટીનની અંદર એવું કહેતા હોઈએ છીએ કે ઓવર ઇટિંગના કારણે ઓબેસિટી થઈ રહી છે, એક્સરસાઇઝ નથી કરતા એટલા માટે ઓબેસિટી થઈ રહી છે. તો આ બે રીઝન અને એના સિવાય અન્ય કયા રીઝન છે કે જેના સાથે આપણે કહી શકીએ? સૌથી વધારે જે કોમનેસ્ટ રીઝન છે અત્યારે આપણા દેશમાં, એનો એક કારણ છે, મુખ્ય કારણ છે આપણો ખરેખર ખોરાક વધી ગયો છે. આપણે એવરેજ પર્સન એવું માનીએ છીએ કે મારો ખોરાક વધેલો નથી. અને તમે દરેક કોઈ બી માણસને પૂછો તો હંમેશા એવું જ કહે કે હું બહુ નોર્મલ ખાઉં છું. નોર્મલ ખાવાની જે ડેફિનેશન છે એ બદલાઈ ગઈ છે. આપણે મલ્ટિપલ ટાઈમ્સ લઈએ છીએ. સવારે ઉઠીને ચાય લઈએ છીએ, ઘણીવાર 2 ચાય લઈએ છીએ, ઘણીવાર ચાયની સાથે બિસ્કિટ લઈએ છીએ, એક ખાખરો એક્સ્ટ્રા થઈ જાય છે. પછી સવારના નાસ્તામાં અંદર કાર્બોહાઈડ્રેટ હોય છે, પાછી રોટલી હોય છે. આને સિવાય બપોરને 2-3 રોટલી ખાઈ જઈએ છીએ. કોઈને ત્યાં મળવા જઈએ, કોઈ ત્યાં આવે છે તો ત્યાં પાછી ચાય થાય છે, પાછી બિસ્કિટ થાય છે, પાછી સેન્ડવિચ થાય છે. સાંજે ભૂખ લાગે ત્યારે વચ્ચે રસ્તા પર ઊભા રહીને કંઈક વડાપાઈ ખાઈ જવાય છે. રાત્રે આવીને જમી લઈએ છીએ, રાત્રે જમ્યા પછી પાછા બહાર જઈએ છીએ ત્યારે પાછું ખવાય છે. એટલે તમે આખા દિવસનું કેલરી કન્ઝપ્શન કહો તો એવરેજ માણસ અત્યારે 2500 કિલો કેલરી ખાવા માટે છે. ધીસ ઇઝ અમે રફલી એસ્ટિમેટેડ છે. જબકી આપણે જેટલી જાતની એક્સરસાઇઝ કરીએ છીએ, કે જેટલા વોક કરીએ છીએ, કે જેટલું ઘરનું કામ કરીએ છીએ, એમાં આપણે 1500 કિલો કેલરીથી વધારે કન્ઝ્યુમ કરવાની જરૂર નથી. 90% લોકો એવા છે, કદાચ હું 99 કહી શકું, 90% લોકો એવા છે કે જે જગ્યાથી જગ્યા બાય વાહન જ જાય છે. સ્કૂટર લઈને જાય યા ગાડી લઈને જાય, ત્યાંથી ત્યાં ઊભા થઈને કેવલ હાર્ડલી 100 મીટર, 200 મીટર, 500 મીટર દૂર આનો કંઈ ઓફિસ કે ઉપર નીચે ચડવાનું હોય. આખા દિવસમાં આપણે બેઠાડું જીવન છે. એટલે સ્થૂળતાનો મુખ્ય કારણ આપણો આખા દિવસનો બેઠાકું જીવન અને આપણી કેલરી કન્ઝપ્શન ખૂબ જ વધારે છે. અને આ જાણકારી આપણે મીડિયા દ્વારા, અને જે અગેન હું કહું છું કે પ્રધાનમંત્રીજીના મુખથી આ નીકળેલી વાતનો બહુ જ ફરક પડશે, કેમ કે લોકોને આ વસ્તુની જાણકારી થશે કે આપણે ઓબેસિટીથી રોકવું જોઈએ. આપણા દેશમાં જે પ્રમાણે બીમારીઓનું પ્રમાણ વધતું જાય છે એનું મુખ્ય કારણ તો આપણું વજન વધારે છે. અને વજન વધારવાનું મુખ્ય કારણ છે કે આપણી જે ખાવા પીવાની હેબિટ છે, રેગ્યુલર લોકો વોક નથી કરતા, પોતાનું કામ નથી કરતા, બધી વસ્તુ રિમોટથી થવા માંડી છે અને આખો દિવસ ઓફિસ બેઠાવાનું જીવન થઈ ગયું છે. મારો સવાલ એ છે કે ઓબેસિટી અને વજન વધવો આ બંને વચ્ચે જે ગેરસમજણ છે એ શું છે? ગેરસમજણ લોકોને એવું છે કે મગજમાં એવું છે કે જે મારો વજન વધી રહ્યો છે એના માટે 90% લોકો તો એવું માને છે કે હું જવાબદાર નથી. મારી જે ડાયટ છે એ બિલકુલ પરફેક્ટ છે, મને કોઈ અત્યારે તકલીફ નથી, મારો ભલે વજન 10 કિલો વધારે હોય કે 5 કિલો વધારે હોય એમાં નથી. અને લોકોને પોતાના ફિગરને લઈને એટલા ફીલ નથી થતા, કેમ કે બધાને આપણે જોઈએ છીએ બી બધા વજનદારવાળા છે. તમે તમારા આજુબાજુમાં લોકો એવા હોય કે જે બહુ ફિટ હોય, જે બહુ રેગ્યુલર વોક કરતા હોય, જે બહુ પાતળા દુબળા હોય, જે બહુ પોતે સ્માર્ટ હોય, તો ડેફિનેટલી યુ વિલ ફીલ કે નો યુ આર એબનોર્મલ. પણ જ્યારે હું જે 10 જણાને સાથે રહું છું એમાંથી 99% 10માંથી 9 એવા જ છે, તો મને એવું ફીલ જ ના થાય કે મેં કંઈ ખરાબ કરી રહ્યો છું. એટલે એ લોકોને આપણે અવેર કરવા છે. રાત્રે સોવાને 3 કલાક પહેલાં તમારો છેલ્લો જમવાનો હોવું જોઈએ અને સવારે ઉઠીને 3 કલાક સુધી કંઈ ખાવું ના જોઈએ. જી સર, જેમ તમે હેલ્ધી લાઈફસ્ટાઈલની અત્યારે વાત કરી, તો હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવા માટેના પ્રાથમિક પગલાઓ શું હોઈ શકે? પ્રાથમિક પગલાઓ હું એવું કહું કે સ્કૂલમાંથી એજ્યુકેશન આપવી જોઈએ. સ્કૂલના અંદર બતાવવું જોઈએ કે હેલ્ધી ડાયટ શું છે. બાળકોને આપણને વધારે ફિઝિકલી કેવી રીતે એક્ટિવ કરવા જોઈએ આદત પાડવી જોઈએ.
બાળકોને વધારે ઊભા રહેવાની આદતો પાડવી જોઈએ, એમને એક્સરસાઇઝ રમાડવા માટેની એક્ટિવિટીને આપણે વધારે પ્રમોટ કરવી જોઈએ. અને આ જ વસ્તુ હેલ્ધી યંગ એડલ્ટ્સમાં થવી જોઈએ. આપ બધા જણા છો, એક ઓફિસમાં કામ કરો છો, બધા 25 વર્ષના, 30 વર્ષના, 35 વર્ષના, ત્યાં હેબિટ એવી હોવી જોઈએ કે સ્ટેન્ડિંગ કલ્ચર હોવું જોઈએ. એ કલ્ચર બેઠા રહેવાનો કલ્ચર જ ના હોવું જોઈએ. ત્યાં જે માણસ હેલ્ધી હોય એને પ્રમોશન મળવું જોઈએ, એને ઇન્સેન્ટિવાઇઝ કરવું જોઈએ. પીપલ શુડ બી promoted not for only that કે you have done a great work. You have done great work in sports, they should be also incentivized. You have done great work in any other activity જેમાં તમને ફિઝિકલ ફિટનેસ વધારે થાય એને ઇન્સેન્ટિવાઇઝ કરવું જોઈએ. સમાજ એ લોકોને વધારે રિકગ્નાઇઝ કરવું જોઈએ. and that will help. એટલે આને નાનપણથી આપણને એક સારી હેલ્ધી હેબિટને કલ્ટિવેટ કરવી પડે. તમારે હાઈ કેલરીઝ આને કહેવાય. તમારે કોક, સોફ્ટ ડ્રિંક જે માર્કેટમાં મળે છે જેના અંદર કેલરી એક્સ્ટ્રા હોય એ બાળકને ના લેવી જોઈએ. એની હેબિટ આપણે કલ્ટિવેટ કરવી જોઈએ. હેલ્ધી ઇટિંગનો મતલબ એવું છે કે એને પ્રોટીન ડાયટ આપણે વધારે આપો, આપણે સ્પ્રાઉટ્સ વધારે આપો. એ હેલ્ધી ડાયટને કલ્ટિવેટ કરવી પડે તો આપણે લાઈફ લોંગ આ હેબિટ ચાલુ રહી શકે. હવે અમે 50 વર્ષના બહેનને કહીએ કે ભાઈને કહીએ કે તમારે ડાયટ ચેન્જ કરવાની છે, કાલથી સ્પ્રાઉટ્સ ખાવાનું છે, એ કે ના સાહેબ તો મને સત્તા જ નથી, મારે તો આનાથી ગેસ થઈ જાય છે, મને તો સવારે ખાખરો જ ભાવે છે. કેમ કે તમે સડન આની લાઈફસ્ટાઈલ બદલાઈ છો. જબકી यदि એ જ લાઈફસ્ટાઈલ હું કલ્ટિવેટ કરી હોય નાનપણથી તો આખી જિંદગી સરસ લાઈફસ્ટાઈલ મેન્ટેન થઈ શકે છે. બીજો સવાલ એ છે કે આપણે ઓબેસિટી માટે કોઈ દવાઓ કે સર્જરી જેવી તબીબી સહાયતા લેવી જોઈએ? શું તમને એ લાગે છે કે એ યોગ્ય છે? સૌથી પહેલા આ વસ્તુ રિકગ્નાઇઝ થવી જોઈએ. બીમારીને જ્યાં સુધી હું એ માનવા તૈયાર ના થઉં કે હું વજનદાર વધારે છું ત્યાં સુધી તો હું કાને માટે એડવાઇસ લેવા જ નહીં જઈશ. સો ડૉક્ટર પાસે તમે ક્યારે જશો? જ્યારે તમે એ જાણશો કે મારો વજન વધારે છે, મારો ફાંદનો ભાગ વધારે છે અને એ મને જીવનમાં તકલીફ આપી શકે. પહેલાં તો આ વસ્તુ રિકગ્નાઇઝ કરવી પડે, આ મારે એક્સેપ્ટ કરવી પડે. આ એક્સેપ્ટ કરીશું તો હું ડૉક્ટર પાસે જઈશ. હવે ડૉક્ટર મને 3 જાતની કન્ડિશનમાં આવીશ કહું કે ક્યાં કન્ડિશનમાં છું. સપોઝ કરો હું માઇલ્ડ ઓબેસિટીમાં છું, મારો BMI બહુ વધારે નથી અને મને અત્યારે કોઈ તકલીફ નથી, મારા હાર્ટ ડિઝીઝ નથી, ડાયાબિટીસ નથી, મારા બ્લડ પ્રેશર નથી, હું કેવલ માઇલ્ડ ઓબેસિટીમાં છું. હું લાઈફસ્ટાઈલથી 100% ઇમ્પ્રૂવ થઈ શકું. સપોઝ કરો હું માઇલ્ડ ઓબેસિટી છું પણ મને ડાયાબિટીસ આવી ગયો, મને હાઇપર ટેન્શન આવી ગયો, મને હાર્ટ ડિઝીઝ આવી ગયો, તો મારે 100% ટ્રીટમેન્ટ લેવાની જરૂરી છે, પ્લસ એવી દવા લેવાની છે જેમાં આ વજન બી મારું ઘટે. હવે કન્ડિશન આવી મોડરેટ ઓબેસિટી. મોડરેટ ઓબેસિટીમાં 2 કન્ડિશન છે કે મારો હાર્ટ ડિઝીઝ કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર આવેલો છે તો મારે ઓબેસિટી બી ટ્રીટ કરવાની છે એવી દવાઓથી, પ્લસ એને બી ટ્રીટ કરવાનું છે. પણ મારા મોડરેટ ઓબેસિટીને સાથે બી મારા શરીરમાં કોઈ રોગ નથી, અત્યારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, તો બી એવા લોકોને ટ્રીટમેન્ટ લેવાની જરૂરી છે. દે હેવ ટુ ગો ટુ રેગ્યુલરલી ડોક્ટર ફોલો બીકોઝ ઇટ ઇઝ અ ડિઝીઝ. હવે સિવિયર ઓબેસિટી છે, 101% ઇટ હેઝ ટુ બી ટ્રીટેડ. તમારા આને સર્જરી બી આવે, એ લોકોને દવાઓ બી આવે, ભલે અમને જોડે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર હોય કે ના હોય. હવે એનો BMI કેલ્ક્યુલેશન કરી આપો. 23 થી 25 ઓવરવેટ, 25 થી 27 ગ્રેડ 1 ઓબેસિટી, 27 થી 29 ગ્રેડ 2, મોર દેન 29 we have to consider them more obesity also. So આ ગ્રેડિંગને સાથે એટલે તમે સૌથી પહેલા એક્સેપ્ટ કરો કે મને મારો ફાનનો ભાગ વધેલું છે, જે હું તમને સમજાયો. હાઇટ કરતાં મોર દેન હાફ તમારો એબડોમિનલ ગર્થ હોય, તમે ડૉક્ટરની સલાહ લો, તમે ઇન્વેસ્ટિગેટ થાઓ, તમે વજન ઘટાડવા માટેનો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સમજો અને દવાઓ ક્યારે લેવી છે કે નથી લેવાની એ ડૉક્ટર નક્કી કરે. દવાઓનો શું ફાયદો છે, શું નુકસાન છે? દવાઓ 100% બહુ સારી રિસર્ચ પછી છેલ્લા 15 વર્ષમાં એવી મેડિસિન્સ આવેલી છે જેનાથી આપણે વજન ઘટાડી શકીએ અને આનો ખૂબ સારો રિસર્ચ થયેલો છે. એટલે એવું કંઈ સાઈડ ઇફેક્ટ છે એવું નથી, પણ મેઇન ઇફેક્ટ જ આનો એવું છે કે ભૂખ ના લાગે અને પેશન્ટ આને साइड इफेक्ट समझे कि डॉक्टर साहब अभी कुछ भूख ही नहीं लगती तो ऐसी कैसी दवाई दे दी. तो जब वो दवाई ऐसी काम की है कि जब आपको भूख नहीं लगेगी तभी तो आपका वजन जाएगा. सो वो ही हम उनको समझाते हैं कि ये दवाई आपके शरीर के लिए बड़ी अच्छी है, आपका इससे वजन घटेगा, इससे भूख नहीं लगेगी, आपको खुद को अच्छा लगेगा. જી સર, અને જેમ અગાઉ તમે કીધું કે પુખ્ત વયના લોકોમાં ઓબેસિટી જોવા મળે છે, એની સાથે સાથે બાળકોમાં પણ ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે. તો તમારા મંતવ્ય મુજબ બાળકોમાં ઓબેસિટીના કયા મુખ્ય કારણો છે? મુખ્ય કારણ આપણો ફેમિલી, મારા પરિવારનો જમવાનો જે સિસ્ટમ છે એ જ મારા બાળકમાં છે. યદિ હું ડે 1 થી મારા બાળકને હેલ્ધી ડાયટની જ હેબિટ કલ્ટિવેટ કરાવું, એને હું હાઈ કેલરી ચોકલેટ્સ, કન્ફેક્શનરી, આઈસ્ક્રીમ્સ એ બધા આઇટમ્સને રેસ્ટ્રિક્ટ કરાવું, હું આમને ખાવાના અંદર આપણે જે તમે વચ્ચે વચ્ચે પીઝા કે બ્રેડ કે તમે ફ્રાઈ ફૂડ કે એ બધા આવવાની આદત પાડીએ, જંક ફૂડ હોય કે
તમે ચિપ્સ ખાવાની આદત પાડો તો એ બાળકની આ લાઈફ ટાઈમ હેબિટ પડી રહેવાની છે. તો બાળકોને સમજાવવા માટે આને મધર, આના ગ્રાન્ડ મધર એને આની ફેમિલીનો આખો બેકગ્રાઉન્ડ અને પ્લસ સ્કૂલ હેબિટ્સ. તમારું સ્કૂલ ટીચરનો બહુ ઇમ્પોર્ટન્સ છે. यदि स्कूल टीचर कोई वस्तु कही दे तो बालक 100% माने. यदि તમે એને કહે બાળકને કે 30 मिनट तुमको सुबह डेली उठ के भगवान की प्रार्थना करनी है, दौड़ के आना है, नित्य 3 मिनट दौड़ने का है, दोपहर को आपको ये करना है, खाने के अंदर ये लेना है, 101% બાળક એ વસ્તુ માનશે જ અને 100% આપણે આના કારણે બાળકોનું ઓબેસિટી પ્રમાણ ઘટાડી શકીશું. જી સર, તો ઓબેસિટી માટે તમારો અમારા દર્શક મિત્રો માટે મુખ્ય સંદેશ શું છે? यदि હું આને લાસ્ટમાં સમરાઇઝ કરીશ તો સૌથી પહેલા ઓબેસિટીનો પ્રમાણનો અવેરનેસ આખી દુનિયામાં અને આપણા આખા દેશમાં ખૂબ જ વધવાની જરૂરી છે. પણ લોકોને પોતાને રેકગ્નાઇઝ કરવાનું અને પોતાને એક્સેપ્ટ કરવાનું કે હું ઓબીસ છું, મારું વજન વધારે છે, હું નોર્મલ કરતાં એબનોર્મલ છું અને મને આના માટે એક મેડિકલ એડવાઇસ લેવી જોઈએ. દેટ ઇઝ નંબર 1. સેકન્ડ વસ્તુ, મારે યદી રેગ્યુલરલી માસ લોકો માટે ઓબેસિટીના પ્રમાણને ઘટાડવું હોય તો જેમ હું તમને કીધું, સવારે ઉઠવાના પછી 3 કલાક સુધી ના ખાવું જોઈએ અને સોયાના 3 કલાક પહેલાં લાસ્ટ ભોજન હોવું જોઈએ. ખાવાના અંદર જેટલું કાર્બોહાઈડ્રેટ ઓછું હોય, જે વસ્તુમાં ધાન હોય એ બધું કાર્બોહાઈડ્રેટ છે, જે વસ્તુ દાળો હોય એની માત્રા આપણે વધારવી જોઈએ. ત્રીજું, ડાયરેક્ટ સ્વીટ્સ અને ફેટી ફૂડ અને ફ્રાઈવાળા આઈટમ એકદમ નેગ્લિજેબલ, જેટલા ઓછામાં ઓછા થઈ શકે એટલા કરવાની દરેકને જરૂરી છે. તો સૌથી પહેલાં રિકગ્નાઇઝ યુ આર ધ પર્સન જેને પાસે તકલીફ છે. Go and take the medical advice. And third, for mass awareness, everyone should curtail their intake of calories. સવારે ખાયા ઉઠ્યાના 3 કલાક પહેલાં કાંઈ નહીં ખાવાનું, રાત્રે સોયાના 3 કલાક પછી નહીં લેવાનું, પહેલાં અને લાસ્ટ ફૂડ અને જેટલી કેલરી કન્ટેન્ટ આપણે ઓછી કરી શકીએ એટલું લેવું જોઈએ. જી સર, આટલી અસરકારક માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 4 માર્ચ 2025ના રોજ વિધાનસભામાં એન્ટી ઓબેસિટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં જોડાઈને સ્વસ્થ જીવનશૈલી અપનાવી ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવામાં આપણું યોગદાન આપીએ. જો આ પોડકાસ્ટ તમને માહિતીસભર લાગ્યો હોય તો તેને લાઇક, શેર અચૂકથી કરજો. નમસ્કાર.